ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે 11.2 ત્રિપરિમાણી ભૂમિતિમાં થોડા આગળ વધીએ. છેલ્લે આપણે એક્ઝામ્પલ બે રેખાઓ વિષમતલી હોય તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનો એક એક્ઝામ્પલ ગણ્યો હતો. ત્યારે આ તમને ગણો આપ્યા હતા કે એક જાતે તમે સાદુરૂપ આપીને ટ્રાય કરજો, બરાબર છે? તો હવે આપણે આગળ એ એક્ઝામ્પલ જોઈ લઈએ. સૌપ્રથમ એનું સૂત્ર યાદ કરીએ તો બે રેખાઓ ધારો કે વિષમતલી છે, એની વચ્ચેનો લઘુત્તમ અંતર PQ છે. તો PQ મેળવવાનું સૂત્ર, લઘુત્તમ અંતર મેળવવાનું સૂત્ર શું હતું? A2 સદિશ માઇનસ A1 સદિશ ડોટ B1 ક્રોસ B2 છેદમાં શું હતું? તો કે B1 ક્રોસ B2નું માન. આ સૂત્ર છે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનું. જ્યાં A1 અને A2 શું છે? તો બંને રેખા પરના બિંદુઓ છે. જે રેખાના સમીકરણ આપ્યા એના ઉપરથી આપણે બિંદુ એ અંશમાં XYZ આવતા હોય એના પછી જે આવતા હોય ત્યાંથી આપણને બિંદુ મળી જશે. B1 અને B2 શું છે? તો બંને રેખાઓના દિક ગુણોત્તરો છે. દિક ગુણોત્તર અહીં છેદમાં લખેલી સંખ્યાઓ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. દિક ગુણોત્તર લખતી વખતે પહેલાં અહીંયા બિંદુઓમાં અંશમાં XYZ ક્રમમાં છે કે નહીં જોતા હોય. જો ક્રમ આડાવડો હોય કંઈ ગુણાકારમાં હોય તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે આવા સ્વરૂપમાં ફેરવી અને પછી નક્કી કરતા. ચાલો તો અહીં રેખા L1 શેમાંથી પસાર થાય છે? તો કે XYZ પછી શું આવે છે? તો x માઇનસ A1 સાથે સરખાવો તો A1 એટલે -1 થાય છે. ટૂંકમાં x પછી -1 છે એટલે -1. એવી જ રીતે -1 અને અહીંયા -1માંથી પસાર થાય છે અને તેના દિક ગુણોત્તર શું છે? (761) છે. એ જ રીતે તથા રેખા L2 એ શેમાંથી પસાર થાય છે? તો અહીંથી 357 માઇનસ પછી જે આવતું હોય એ બિંદુ, બરાબર છે, માંથી પસાર થાય છે અને તેના દિક ગુણોત્તર શું થશે? ઉપરની રેખા જેવું જ વિચારી લ્યો તો 1 - 2 1 છે. હાલો, હવે તો આપણે જો કાર્તેજી સ્વરૂપ લખવું હોય તો કાર્તેજી, સદિશ સ્વરૂપે લખવું હોય તો આ સંકેતો મુજબ લખી નાખીએ. તેથી A1 સદિશ શું થશે? તો આ બિંદુ -I - J - K અને એના દિક ગુણોત્તર B1 બરાબર 7I + 6J + K છે. એ જ રીતે બીજી રેખા માટે, બીજી રેખા શેમાંથી પસાર થઈ છે? એ બિંદુનો સ્થાન સદિશ A2 કહીએ તો 3I 5J ને 7K અને B2 એટલે બીજી રેખાના દિક ગુણોત્તર 1 - 2 1 છે. એના ઉપરથી સદિશ I - 2J + K છે. ચાલો, આટલું થયું. આટલું લખી નાખવાનું છે. આ જાણકારી માટે લખ્યું છે, સીધું પણ આવડે તો આ લખી શકો છો, બરાબર છે, પણ આ સમજવા જેવી વસ્તુ છે. હવે આપણે સૂત્ર મુજબ જોઈએ તો એક તો A1 - A2 જોશે, B1 ક્રોસ B2 જોશે, આટલું જોશે. તો અહીં A1 - A2 અથવા A2 - A1 બંને ચાલે. શું કામે ચાલશે? સેજ વિચારી લ્યો તો કે અહીંયા A1 - A2 કે A2 - A1 જુદું આવી શકે, વિરોધી આવી શકે નિશાનીઓ એમાંથી, પરંતુ માનાંક છે એટલે જે મૂલ્ય મળવાનું છે એ સરખું છેલ્લે થઈ જશે. A2 - A1 3 - -1 એટલે 4I થશે, 5 - -1 6J થશે, 7 - -1 8K થશે. તથા B1 ક્રોસ B2 એટલે નિસ્વાયક IJK. ઉપરની રકમ જુદી પાડી દેજો, IJK. પછી B1 સદિશ એટલે કે આના દિક ગુણોત્તરો 761 છે. બીજી રેખાના દિક ગુણોત્તર 1 - 2 1 છે. સેજ સાદુરૂપ આપી દઈએ, પછી આમાં કિંમત મૂકીએ.
તો આઈ સાથે શું આવશે, જે સાથે શું આવશે અને કે સાથે. આઈ સાથે 6 માઇનસ -2 એટલે 8. કે જે સાથે 7 માઇનસ 1 એટલે 6. કે સાથે તો -14 -6 -20. બરાબર. કોમન લેવા હોય તો કોમન લઈ શકો છો 2, અને નહીંતર પછી એમને એમ રાખીએ છીએ. તો ચાલો હવે કિંમત મૂકવા માંડીએ. તેથી બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર PQ બરાબર આ સૂત્ર. એમાં A2 - A1 મળ્યા છે એ મૂકી દઈએ. A2 - A1 4 6 8 4 6 8 ડોટ B1 ક્રોસ B2 ઉપર મળ્યા છે 8i -6j -20k છેદમાં એનું માન. હવે માન લખીએ છીએ ત્યારે વર્ગમૂળમાં વર્ગોનો સરવાળો. જો આમાંથી 2 કોમન લઈ લેશો તો થોડુંક ઈઝી પડશે. તો 2 પછી શું આવશે, 4નો વર્ગ, 3નો વર્ગ, -3નો વર્ગ ખાસ તો, અને -10નો વર્ગ. 2 કોમન લીધા છે પછી માન લખ્યું છે. માન આવી રીતે લખી શકાય. પહેલેથી સામાન્ય લઈ લ્યો તો અંદર સંખ્યાઓ નાની થઈ જાય. ચાલો ડોટ પ્રોડક્ટ. અહીંયા પણ એવું થઈ શકે, 2 સામાન્ય લઈને આખાની બારે લખી શકો. બરાબર છે. અને એવી રીતે આમાંથી પણ 2 સામાન્ય લઈ એટલે 2 × 2 4 આગળ લખી શકશો. એ ધ્યાન રાખવાનું છે. તમને સાદું રૂપ આપવાનું છે, જેમ અનુકૂળ આવે એવી રીતે તમે આપજો. 8 × 32 -36 પછી -8 16 160 છેદમાં 2 પછી વર્ગમૂળમાં 16 ને 9 25 16 ને 9 25 ને 100 125. હવે સાદુરૂપ તમે આપી દેશો એટલે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મળી જશે. એ જ રીતે જો સદિશ સ્વરૂપે આ સમીકરણ હોય તો તમે સીધું જ A1 B1 A2 B2 ડાયરેક્ટ લખી શકો. બરાબર. તો આવું કંઈ લખવાની જરૂર નથી. સદિશ સ્વરૂપે હોય તો ડાયરેક્ટ આ લખો. પછી A1 - A2 ને B1 ક્રોસ B2 મેળવી લેવાના છે. પછી આ સૂત્રમાં કિંમત. ઓકે. તો 16મો એક્ઝામ્પલ એવી રીતે ગણી નાખજો. સીધું જ આ બે વસ્તુ લખી અને આ પ્રમાણે ગણી નાખવાનું છે. પછી 17મો એક્ઝામ્પલ એક સ્ક્રીનશોટ લઈ લો. પછી 17મો એક્ઝામ્પલ આપણે શરૂ કરીએ. 17મો એક્ઝામ્પલ એ આ જ છે. આપણે એમ સમજી લ્યો ને કે એ જ પ્રમાણે શરૂ કરવાનો છે. સૂત્ર પણ એનું જ છે. પણ જે આપેલી રેખાઓ છે એને કંઈક ગોઠવવી પડશે આપણે. ચાલો સૂત્ર યાદ રાખી લીધું છે. પછી રેખાનું પ્રમાણિત સ્વરૂપ ખબર હશે. પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં ફેરવવું પડશે. ચાલો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા L1 R પ્રમાણિત સ્વરૂપ એમાંય સદિશ સ્વરૂપ જ ગોઠવવું છે. R પછી શું આવે છે, એક સદિશ પ્લસ અદિશ ગુણ્યા બીજો સદિશ. જે અદિશ હોય બિલોંગ્સ ટુ R. અહીંયા અદિશ તરીકે ટી છે તો જેમ લેમડા હોય એમ ટી છે તો ટી બિલોંગ્સ ટુ R. એવી જ રીતે બીજી રેખા L2 માટે પણ એમ જ R સદિશ બરાબર પહેલો સદિશ પ્લસ અદિશ ગુણ્યા સદિશ. એમાં અદિશ તરીકે S છે તો S બિલોંગ્સ ટુ R લખશું. ચાલો હવે લખી નાખીએ. સિમ્પલ છે, સાવ સિમ્પલ. ટી વગરના હોય એ લખવા માંડો તો ટી વગરનું શું છે, એક I આવે, પછી -2J અને +3K આવે. ટીવાળા છે એમાંથી ટી નહીં લખાવતા, ટી બાર લખી નાખો છે તો શું આવે, ટી -TI એમાં એટલે -I ટી બાર લખો છે. બરાબર. પછી +J અને પછી -2K. ઓકે. સાવ સહેલું છે. ટી વગરના ટીવાળામાંથી ટી કોમન. એવી જ રીતે ફરીથી રિવિઝન.
એસ વગરનામાંથી લખાવીએ તો આઈ, એસ વગરના લખાવજો -j અને +k. એસવાળામાંથી એસ સામાન્ય એટલે એસવાળા લખતા જઈએ, એમાં એસ બાર લખ્યો છે એટલે આઈ, પછી 2j અને -2k. બરાબર. તેથી રેખા શેમાંથી પસાર થઈ? પહેલી રેખા માટે A1 i -2j + 3k. પહેલી રેખાના દિક્કોસાઇન કે દિક ગુણોત્તર દર્શાવતો સદિશ -ij -2k. એવી જ રીતે બીજી રેખા માટે A2 અને B2 લખાવી દો. ચાલો A2 અને B2 વિચારો. તો સાવ સહેલું i -j + k અને B2. હવે સૂત્ર યાદ કરો. જે સૂત્રમાં જોઈએ છીએ લઘુત્તમ અંતરના સૂત્રમાં જેટલું જોઈએ છે એટલું જ મેળવીએ. તો સૂત્ર યાદ કર્યું. હવે મેળવીએ. A2 - A1 જોશે. બરાબર છે. તો બેની બાદબાકી i વાળું ગયું, j વિધા -2k વિધા, તથા B1 × B2 જોશે. ક્રોસ પ્રોડક્ટ કેમ મળે? તો સિમ્પલ છે, i j k. B1 સદિશ દર્શાવતા જે છે એના દિક ગુણોત્તરો -1 1 -2. B2 સદિશ ઉપરથી 1 2 -2. સાદુરૂપ આપીએ તો i સાથે શું આવે? -2 ને +4 એટલે 2i, -2 ને +4. -j સાથે શું આવે? 2 + 2, 2 + 2 એટલે 4j. k સાથે શું આવે? તો -2 -1 -3k. તેથી બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર PQ = શું સૂત્ર છે? A2 - A1 ડોટ શું હવે આવે છે? B1 × B2 છેદમાં લખાવી દો. તો B1 × B2 નું માન આવામાં સૂત્ર લખતું રહેવું. ત્યાર પછી હવે તમારે અહીંયા સદિશો મૂકી દેવાના છે. જે છે તે માન પણ આવડી જશે, ડોટ પ્રોડક્ટ આવડી જશે, માન આવડી જશે. બરાબર છે. સાદુરૂપ આપી દેજો. તો અહીંયા જ કયો સદિશ લખવાનો છે? આ j -2k ડોટ B1 × B2 અને એનું માન એટલે અહીંયા 4 + 16 + 9. બરાબર છે. સાદુરૂપ આપી દેજો. આ સ્વાધ્યાયને સંગત જેટલા ઉદાહરણો આપ્યા છે એ પણ નજર ફેરવી જાજો. બધા સાવ સહેલા છે. સ્વાધ્યાય તૈયાર કરવાની એક જ રીત છે, સૂત્ર સમજીને કરી નાખો. બસ સૂત્ર યાદ રાખી લ્યો. લઘુત્તમ અંતર મેળવવું તો આ સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખી લ્યો એટલે સીધા 4-5 દાખલાઓ થઈ ગયા. દિક્કોસાઇન બે બિંદુ ઉપરથી ને બિંદુ અને દિશા ઉપરથી રેખાનું સમીકરણ કેમ મેળવવું એ સૂત્ર સમજી લ્યો એટલે સ્વાધ્યાય પૂરો. ઓકે. હાલો હવે આના પછી આપણે સમતલ સેક્શન શરૂ કરીએ છીએ. સમતલ સેક્શન ખૂબ અગત્યનો મુદ્દો છે. સમતલ આપણે રેખાઓથી કઈ રીતે થોડું જુદું પડે છે એ પણ સમજી લઈએ. તો ચાલો એક આ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. બરાબર છે. તો ચાલો સ્ક્રીનશોટ આવી ગયો. ચાલો હવે આપણે સમતલમાં આગળ વધીએ. સમતલમાં રેખાઓથી થોડીક બાબતમાં જુદું પડે. જેમ કે રેખાઓની વાત કરીએ તો સમતલમાં કે અવકાશમાં બે ભિન્ન બિંદુઓ હોય તો એમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. જ્યારે સમતલ બે બિંદુમાંથી પસાર થતા સમતલ, તો આ એક બ્લેકબોર્ડ ગ્રીન બોર્ડ તો છે જ. એ સિવાય પણ વિચારો તો આમ પણ એક સમતલ મળે, બંને બિંદુમાંથી પસાર થતું સમતલ. પછી આવી રીતે પણ સમતલો અસંખ્ય મળે કે બંને બિંદુમાંથી પસાર થતું હોય તેવા સમતલોની સંખ્યા તો અસંખ્ય છે. તો એના માટે શું જોઈએ? તો કે 3 ભિન્ન બિંદુ અસમરેખ હોય તો એમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે. આ 3 ભિન્ન બિંદુઓ છે, અસમરેખ છે.
તો એમાંથી પસાર થતું એક અને માત્ર એક જ સમતલ છે. જેમ બે બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય એમ ત્રણ અસમરેખ બિંદુમાંથી ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એક અનન્ય સમતલ પસાર થાય. જેમ કે અત્યારે આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું સમતલ આ એક બ્લોક બોર્ડ છે, બીજું કોઈ સમતલ ન મળે. બરાબર છે. એવી જ રીતે હજી આગળ વધીએ તો કંઈક એવું વિચારી શકીએ કે રેખાના સમીકરણ મેળવવા માટે અમુક અમુક વસ્તુ જરૂરી હોય તો રેખા નિશ્ચિત કરી શકાય. જેમ કે બે બિંદુ અથવા તો એક બિંદુ અને ઢાળ, અથવા તો સદિશની ભાષામાં વાત કરીએ તો એક બિંદુ અને દિશા હોય, દિક ગુણોત્તર હોય, દિક્કોસાઇન હોય તો રેખાનું સમીકરણ મળી જાય. એવી રીતે સમતલ માટે શું છે તો કે એક બિંદુ હોય અને એક લંબ સદિશ આપેલું હોય. હવે લંબ સદિશ એટલે શું? તો સમતલનો લંબ સદિશ એટલે કે સમતલના કોઈ પણ બિંદુએ, ધારો કે આ સમતલ છે એનું આ એક બિંદુ લઈએ છીએ, તો એ બિંદુએ સમતલને લંબ રેખા દોરી શકાય. લંબ રેખાની દિક્કોસાઇન કે દિક ગુણોત્તર એ સમતલને લંબ સદિશ કહેવાય. શું? લંબ રેખાના દિક્કોસાઇન કે દિક ગુણોત્તર એને રેખાના સમતલનો અભિલંબ કહેવાય. કેટલા અભિલંબ મળે સમતલને? તો સમતલને જેટલા બિંદુ હોય ત્યાંથી લંબ સદિશ મેળવી શકાય. બધા લંબ સદિશોની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય. જેમ રેખામાં દિશા છે એમ સમતલમાં દિશા તો ચારે તરફ છે. સમતલને દિશા તરીકે નહીં લઈ શકીએ, પણ એના લંબ સદિશની દિશા હંમેશા સમાન કા વિરુદ્ધ જ હોય. એ આપણે રેખા સાથે એવી બાબતમાં થોડુંક કમ્પેરિઝન કરી શકીએ છીએ. બરાબર છે. તો ચાલો હવે આપણે અભિલંબ એટલે શું? તો સમતલના પ્રત્યેક સદિશને લંબ સદિશ હોય એને અભિલંબ કહેવાય. સમતલના પ્રત્યેક સદિશને, જેમ કે આ ધારો કે એક સમતલ પરનો સદિશ લીધો, સમતલનો સદિશ એને લંબ સદિશ હોય એવા પ્રત્યેક સદિશને, સમતલ પરના જેટલા સદિશ લઈએ બધા સદિશને લંબ સદિશ કહો તો આમ દોરી શકીએ. ઘણાને એમ થાય કે અહીંયા દોરીએ તો એ કોને લંબ ગણાય? તો એ જે લંબ સદિશ એની દિશાઓ બધે જ સમાન હોય. કોઈ પણ જગ્યાએ તમે વિચારી શકશો. આપણે દોરીએ કે દર્શાવીએ એક જગ્યાએ, પણ તમે વિચારી બધી શકીએ. જેમ કે આ સદિશ છે એ સમતલ પરનો છે, એનો લંબ સદિશ તો એ આ સદિશને લંબ હોય. અહીંયા લંબ સદિશ વિચાર્યો તો એ લંબ સદિશ અહીંયા પણ લઈ શકો, કારણ કે દિશા તો સમાન જ છે. કે વિરુદ્ધ હશે તો એ આને લંબ થશે. એવી જ રીતે લંબ સદિશ અહીંયા પણ વિચારી શકાય. એટલે સમતલ પરના જેટલા સદિશ હોય પ્રત્યેક સદિશને લંબ સદિશ હોય એને સમતલનો અભિલંબ કહેવાય, અથવા એને લંબ સદિશ પણ કહે. સમતલનો લંબ સદિશ અથવા અભિલંબ. બરાબર. હવે અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ મેળવવું છે. અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ એટલે શું છે? તો કે ઉગમ બિંદુથી અંતર ડી આપેલું, ઉગમ બિંદુથી ડી અંતરે હોય અને એકમ અભિલંબ એન આપ્યો હોય, એન કેરેટ, તેવા સમતલનું સમીકરણ મેળવવું. ઉગમ બિંદુથી અંતર કાંઈ આપેલું હોય અને ઉગમ બિંદુથી અંતર આપેલું હોય અને એકમ અભિલંબ આપ્યો, અભિલંબ એટલે સમતલને લંબ સદિશ આપેલો હોય, તેવા સમતલનું સમીકરણ મેળવવું છે. ખૂબ ઉપયોગી મુદ્દો. હવે પહેલાં સમતલને દર્શાવવા માટે, જેમ કે રેખા દર્શાવવા માટે આપણે કંઈ આવી નિશાનીઓ મૂકતા, એક રેખાખંડ દોરી બંને બાજુ તીરની નિશાની મૂકી દેતા, એટલે એ રેખા દોરેલી છે એનો એ સંકેત થઈ ગયો સમજવા માટે. સમતલ દર્શાવવા માટે આપણે ચતુષ્કોણ જેવી નિશાની લેશું. તમારે ચતુષ્કોણ સમજી નથી લેવાનો કે આ ચતુષ્કોણ છે. સમતલને દર્શાવશું તો ખરા ને. દર્શાવવા માટે એક આ સમતલ ચતુષ્કોણ પ્રકારનો આપણે આકૃતિ દોરશું, પણ ચતુષ્કોણની જેમ અહીંયા મર્યાદા હોય એમ મર્યાદા સમજવાની નથી. આમ ચારે તરફ અનંત સુધી વિસ્તરેલું છે એમ સમજવાનું. પછી સમતલને નામ આપશું. તો કે રેખાને નામ આપણે રેખા પર બિંદુ હોય એ અને બી હોય તો એને સાફી રીતે લખતા, રેખા એ બી વાંચતા. એમ સમતલને નામ આપણે પાય નામ આપીશું. પાય એટલે કોઈ કિંમત નથી. ઘણા વળી ત્યાં કે હાલો ને મારે થોડોક ફેરફાર કરીને લખવું એટલે ત્યાં 3.14 લખે. નહીં, સમતલનું નામ આપ્યું છે પાય.
બરોબર છે. જેમ કે રેખાને ઘણી વખત આપણે એલ સંકેત કે કેપિટલ એલ વડે કે L1 L2 વડે દર્શાવે. બે સમતલ હોય તો એક સમતલને π1 ને બીજું કોઈ સમતલ હોય તો એને આપણે π2 વડે દર્શાવશું. એટલે સમતલને નામ આપીએ છીએ π1 π2 π3. બરોબર છે. ચાલો, તો એટલી બેઝિક વસ્તુ થઈ ગઈ. એક અભિલંબ એટલે સમતલના પ્રત્યેક સદિશને લંબ. જેમ કે આ સમતલ પરનો આ સદિશ હોય તો એનો અભિલંબ છે આ સદિશને લંબ હોય, કારણ કે અભિલંબ એટલે લંબ સદિશ છે. બીજો સદિશ અહીંયા હોય તો પણ એનો અભિલંબ આ સદિશને લંબ હોય, કારણ કે સમતલ પરના જેટલા સદિશ હોય એને અભિલંબ લંબ હોય. હવે લંબ દોરશું આપણે વાસ્તવિક રીતે આમ છે, દોરવા માટે તો પાછું સમતલમાં જ જવું પડે. ધારો કે આ અભિલંબ છે, એ સમતલને લંબ છે એટલે આવી નિશાની મૂકશું. તો આ એન છે કોને લંબ થયો? તો આ સદિશને પણ લંબ છે ને આ બીજા સદિશને પણ લંબ છે. આ બંને સમતલ પરના સદિશ છે. સમતલ પર જેટલા સદિશ દોરીએ બધા સદિશને આ અભિલંબ લંબ છે. અભિલંબ દોરેલો આમ છે. તમારે વાસ્તવિક જ્યારે સમજો છો ત્યારે એ સમતલને લંબ છે એવી કલ્પના કરવાની છે, એટલે બધું બેઝિક સમજાઈ જશે. બહુ તો ખૂબ જ સહેલું ચેપ્ટર છે. ચાલો, તો હવે આપણે ધારણા મુજબ આગળ વધીએ છીએ. ઉગમ બિંદુથી સમતલનું અંતર ડી છે. ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ આપણે ત્રિપરિમાણમાં જેમ લઈએ છીએ એમ જ લઈએ. અહીંયા કોઈ એક સમતલ દોરીએ. તમને કીધું એમ સમતલ દોરવા માટે આપણે ચતુષ્કોણ જેવી નિશાની કરશું. સમતલને નામ આપી દઈએ છીએ પાઈ. કોઈ સમતલ પાઈ છે. ઉગમ બિંદુથી સમતલ પર લંબ અંતર આપેલું છે ડી. આ લંબ અંતર છે ડી. ધારો કે અહીંયા લંબપાદ એન છે. ઉગમ બિંદુમાંથી અહીંયા લંબ દોર્યો એ એન છે. આટલું બરાબર. એક અક્ષ સાથે કંઈ તમારે જો થતું આડાવડું લાગતું હોય તો એક અક્ષને થોડું આપણે ફેરફાર કરીને લખી નાખીએ. કોઈને એક જ રેખા લંબાવી છે એવું લાગે નહીં એટલા માટે. આ એક અક્ષ છે. અને સમતલનો અભિલંબ એટલે કે સમતલને લંબ સદિશ એન છે. બરાબર. આ લંબ અંતર ડી છે, એટલે કે ઉગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર છે એ ડી છે. આટલું થયું. એકમ અભિલંબ એન છે, એટલે કે આ સદિશની દિશા એન છે. આ સમતલનું સમીકરણ મેળવવું. જેમ રેખાનું સમીકરણ મેળવતા તો રેખા પર વ્યાપક બિંદુ પી લેતા અને એના આમ એક્સ વાય ઝેડ લેતા અને સ્થાન સદિશ આર બાર લેતા. આટલું બરાબર છે. એવું જ અહીંયા ચાલુ રાખશું આપણે, કોઈ જ ફેરફાર નહીં. ધારો કે સમતલ પર કોઈ અન્ય બિંદુ પી છે કોઈ પણ જગ્યાએ, તો આ એનપી સમતલ પરનો સદિશ થાય, કારણ કે એન બિંદુ સમતલ પર છે, પી બિંદુ સમતલ પર છે. તો બંને બિંદુને જોડતો સદિશ એ સમતલ પરનો સદિશ થયો, તો એને આ ON લંબ થશે. સૌપ્રથમ અહીં ON શું થશે છે ધ્યાન રાખો. તો આને લંબ સદિશ એકમ લંબાઈનો સદિશ એન છે, એન કેરેટ છે, અને એની લંબાઈ ડી છે. તો ON સદિશ શું થાય? DN કેરેટ થાય. આ એકમ લંબાઈનો ડી લંબાઈનો સદિશ મેળવવો એટલે કે ON સદિશ મેળવવો હોય તો તમારે એને લંબાઈ વડે ગુણો એટલે ડી માનવાળો સદિશ થઈ ગયો, ડી લંબાઈવાળો સદિશ થઈ ગયો ON. આટલું ક્લિયર. હવે ત્રિકોણના NP લંબ ON થાય. આટલું તો ક્લિયર. શું કામે? તો NP સમતલ પરનો સદિશ છે અને ON એનો લંબ સદિશ છે, લંબપાદ છે. ઓમાંથી ઉગમ બિંદુમાંથી સમતલ પરનો લંબપાદ એન લીધો છે, એટલે NP લંબ ON. તેથી બંનેનો ડોટ પ્રોડક્ટ 0. કોનો ડોટ પ્રોડક્ટ 0? NP જે લંબ છે એનો ડોટ પ્રોડક્ટ 0. હમણાં જ ઉપયોગી પરિણામ મળી જશે. NP કેમ મળે? NP સદિશ કેમ મળે? તો પીના સ્થાન સદિશમાંથી એનનો સ્થાન સદિશ બાદ કરીએ. પીનો સ્થાન સદિશ એટલે ઓપી કહેવાય, એનનો સ્થાન સદિશ એટલે ON કહેવાય. ડોટ ON બરાબર 0. ઓપી સદિશ કેમ મળે? તો ધારો કે પીનો સ્થાન સદિશ આર બાર લઈએ છીએ.
ધારો કે પીનો સ્થાન સદિશ આર બાર, ઓનો સ્થાન સદિશ તો 0 બાર તમને ખબર જ છે, શૂન્ય સદિશ છે. તેથી ઓપી સદિશ આર થશે, બરાબર છે. આમ સદિશ લઈએ ઓપી, તો ઓપી સદિશ છે એ આર સદિશ થશે. અને અહીંયા એન સદિશ એન કેરેટ થયો. માઇનસ ઓએન સદિશ અહીંયા પહેલાં જ મેળવી લીધું છે. ડી એન કેરેટ થાય ડોટ ઓએન એટલે ડી એન કેરેટ થાય. ગુણાકાર કરી નાખીએ. સૌપ્રથમ તો ડી છે એ ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે એટલે એ શૂન્ય નહીં હોય. શૂન્ય સામે ડીને શૂન્યના છેદમાં મૂકીએ તો આર માઇનસ ડી એન કેરેટ ડોટ એન કેરેટ બરાબર શૂન્ય થયું. ડોટ પ્રોડક્ટ કરી નાખીએ તો આર ડોટ એન માઇનસ ડી એન ડોટ એન એટલે એનના માનનો સ્ક્વેર થાય. એન એકમ સદિશ છે એટલે એ 1 થઈ જશે. એન ડોટ એન એટલે એનના માનનો સ્ક્વેર. હવે એન એકમ સદિશ છે, એકમ અભિલંબ છે એટલે એનું માન 1 થાય. સામે શૂન્ય છે, સોરી. અહીંયા ડોટ પ્રોડક્ટ કર્યો. આર ડોટ એન ને ડી ડોટ એન એટલે એ ડી વધ્યું છે. તેથી આર ડોટ એન બરાબર ડી આપણને સમતલનું સમીકરણ મળી ગયું. સમતલનું સદિશ સ્વરૂપે સમીકરણ છે. હવે દાખલાઓમાં ઉપયોગ સમજીએ તો એન સદિશની એન કેરેટ, સોરી ભાઈલા એક ભૂલ થઈ ગઈ છે. એન છે એ એન કેરેટ વડે ગુણ્યા છે, ડોટ પ્રોડક્ટ કર્યો છે, બરાબર. શું અહીંયા મૂકવાનું છે તો આર વ્યાપક છે બિંદુ, એક્સ વાય ઝેડ આમ હોય એવું બિંદુ છે. એન એ એકમ અભિલંબ છે. લંબ સદિશની દિશાનો એકમ સદિશ મૂકવાનો એનની જગ્યાએ, અને ડી શું છે તો ઉગમ બિંદુથી અંતર મૂકી દેવાનું. તમને જ્યારે કીધું હોય કે ઉગમ બિંદુથી સમતલનું અંતર આટલું છે, કાંઈ માપ આપ્યું એ માપ અહીંયા મૂકી દેવાનું, ને લંબ સદિશ આપ્યો છે એનો એકમ સદિશ અહીંયા મૂકી દેવાનો છે. એટલે શું મળશે? સમતલનું સમીકરણ. કેવા સમતલનું સમીકરણ દર્શાવે છે તો ઉગમ બિંદુથી અંતર આપેલું હોય, ઉગમ બિંદુથી અંતર આપેલું હોય ને અભિલંબ આપ્યો હોય ત્યારે સમતલનું સમીકરણ આ છે. યાદ રહી ગયું? ઉગમ બિંદુથી અંતર ડી મૂકવાનું છે, ડીની જગ્યાએ ઉગમ બિંદુથી અંતરને એકમ અભિલંબ. એકમ અભિલંબ ન આપ્યો હોય, ખાલી અભિલંબ આપ્યો હોય, લંબ સદિશ આપ્યો હોય તો તમારે એકમ બનાવીને અહીંયા મૂકી દેવાનો છે. એટલે તમને સમતલનું સમીકરણ મળી જશે. આટલું ક્લિયર? ચાલો તો હજી એમાં કાર્તેજી સ્વરૂપમાં આગળ વધીએ. ચાલો કાર્તેજી સ્વરૂપમાં આગળ જોઈએ. પીના યામ એક્સ વાય ઝેડ લઈએ તો તથા એન કેરેટ ના દિક્કો સાઇન, જો એકમ સદિશ છે એટલે દિક્કો સાઇન હોય, અને ખાલી લંબ સદિશ આપ્યો હોય તો એના દિક્કો સાઇન તો માન 1 હોય તો દિક્કો સાઇન કહેવાય, નહીંતર એને દિક ગુણોત્તર કહેવાય. એકમ સદિશ છે એટલે દિક્કો સાઇન. દિક્કો સાઇનને જનરલી આપણે LMN વડે દર્શાવીએ છીએ. તો LMN લઈએ તો સમતલનું કાર્તેજી સ્વરૂપમાં સમીકરણ શું થશે? તો ચાલો આર સદિશની જગ્યાએ શું લખી શકીએ? આર સદિશની જગ્યાએ એક્સ આઈ પ્લસ વાય આઈ, એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે ડોટ એન, એનના દિક્કો સાઇન LMN છે એટલે LI પ્લસ MJ પ્લસ NK બરાબર ડી. ડોટ પ્રોડક્ટ કરીએ તો એક્સ ડોટ XL LX પ્લસ MY પ્લસ NZ બરાબર ડી. આ સમતલનું કાર્તેજી સમીકરણ મેળવ્યું. અથવા બીજી રીતે હજી લખીએ, LMN દિક્કો સાઇન છે. દિક્કો સાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમાં પણ લખી શકીએ. આ LMN તો એનો સંકેત છે,
એટલે કે આને આમ પણ લખી શકીએ કોસ આલ્ફા એક્સ એટલે એક્સ કોસ આલ્ફા, વાય સાइन કોસ બીટા, ઝેડ કોસ ગેમા બરાબર ડી. ક્યારે આ છેલ્લે લખેલ સૂત્રનો ઉપયોગ કરવો? તો દિક્ખૂણા આપ્યા હોય અને ઉગમ બિંદુથી અંતર આપેલું હોય તો ઉગમ બિંદુથી અંતર અહીંયા મૂકી દો ને આલ્ફા બીટા ગેમાની જગ્યાએ દિક્ખૂણા મૂકી દો તો પણ સમતલનું સમીકરણ મળી જાય. આ બંને એકના એક જ છે. એલ એમ એન મેળવવા હોય તો એલ એટલે કોસ આલ્ફા, એમ એટલે કોસ બીટા, જે એન એટલે કોસ ગેમા એ મૂકશો તો પણ થઈ જાય છે. બરાબર છે. તો ચાલો બે સ્વરૂપે સમતલના સમીકરણ મળ્યા. હજી અન્ય જો રેખા અભિલંબના અભિલંબ એટલે લંબ સદિશ ના દિકોસાઇનને બદલે દિક ગુણોત્તરો એબીસી હોય તો સમતલનું સમીકરણ તો એલિમેન્ટને બદલે દિક ગુણોત્તર લઈએ એબીસી એક્સ પ્લસ બીવાય પ્લસ સીઝેડ બરાબર ડી આવા સ્વરૂપે મળે. હવે આમાં તમે જોશો તો રેખાના સમીકરણ જેવું જે થોડુંક સમીકરણ લાગે છે. જેમ કે એક્સ પ્લસ બીવાય બરાબર સી સમતલમાં રેખાનું સમીકરણ હતું. સમતલમાં રેખાનું સમીકરણ 3 ચલ આવી ગયા. રેખાના સ્વરૂપ જેવું જ છે પણ એક ચલ વધી ગયો છે. એ સમતલનું સમીકરણ છે. એ માત્ર તમને ભેદ સમજાવ્યો કે રેખાના સમીકરણ અને સમતલમાં રેખાનું સમીકરણ ને ત્રિપરિમાણમાં સમતલનું સમીકરણમાં કેટલો ફેર છે? તો અહીંયા આ પ્રમાણે ઝેડિયામનો સમાવેશ વધારે થયો છે. હા, અવકાશમાં એકાદ રાશિ અહીંયા ગેરહાજર પણ હોઈ શકે. ટૂંકમાં ત્રણેય શૂન્ય નથી. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એબીસી ત્રણેય એકસાથે શૂન્ય ન હોય. એકાદ બે શૂન્ય હોઈ શકે તો પણ સમતલ દર્શાવે. એ આપણે હજી આગળ પછી જોઈ લેશું. બરાબર છે. તો સરસ મજાનો ટોપિક્સ ફરીથી આટલો એક વખત રિપીટ કરી જાઓ. ત્યાર પછી નવો ટોપિક્સ લઈએ આપણે. ચાલો હવે 9મું સૂત્ર આપેલ બિંદુમાંથી પસાર થતું હોય અને એક અભિલંબ આપ્યો હોય, બિંદુ અને અભિલંબ આપ્યો હોય તો સમતલનું સમીકરણ. ખૂબ ઉપયોગી હવે સૂત્ર. પરિણામ કેટલો ઉપયોગ છે? તો જેમ સમતલમાં રેખામાં જોઈ ગયા હતા કે બિંદુ આપ્યો હોય ઢાળ આપ્યો હોય તો રેખાનું સમીકરણ મળી જાય. ત્યાર પછી ત્રિપરિમાણમાં રેખા સેક્શનમાં જોઈ ગયા હતા કે એક બિંદુ આપ્યું હોય અને રેખાના દિગ્ગુણોત્તર કે દિશા આપેલી હોય તો રેખાનું સમીકરણ મળી જાય. એવું જ હવે આ ઉપયોગી. એટલું જ ચેપ્ટર હવે પછીના ટોપિક સેક્શન સમતલ સેક્શન છે એનો મુખ્ય આધાર આ સૂત્ર ઉપર. એક બિંદુ આપ્યું છે અને સમતલને લંબ સદિશ આપ્યો છે. સમતલને લંબ સદિશ એટલે કે અભિલંબ આપ્યો છે. બિંદુ અભિલંબ સ્વરૂપ પણ આને ઘણા કહે છે. બિંદુ અભિલંબ સ્વરૂપ. બિંદુ આપ્યો અને અભિલંબ આપ્યો. અભિલંબ એટલે સમતલને લંબ સદિશ આપેલો હોય તો સમતલનું સમીકરણ મળી જાય. સમજવા માટે હાલો એક આકૃતિ પહેલાં સમજી લઈએ શું આપ્યું છે. તો ધારો કે એક સમતલ છે, એના પરનું કોઈ એક બિંદુ આપેલું છે. ધારો કે બિંદુ એ છે. એ બિંદુનો સ્થાન સદિશ એ સદિશ છે. એ આમ લેવાય તો એ આમ x1 y1 z1 લઈએ છીએ પણ લઈ શકાય. અને એક સમતલનો અભિલંબ આપ્યો છે. અભિલંબ એટલે કે લંબ સદિશ આપ્યો છે. એકમ અભિલંબ હોય તો n કેરેટ લખાય. અત્યારે તો માત્ર અભિલંબ કીધું છે તો અભિલંબ લખેલો છે. બરાબર છે. ત્યાર પછી હવે સમતલનું સમીકરણ મેળવ્યું છે. આ બે વસ્તુ આપી છે. અભિલંબ છે એટલે સમતલને પ્રત્યેક સદિશને લંબ છે, સમતલને લંબ સદિશ છે. ધારો કે સમતલ પાઈ છે. બરાબર છે. તો ચાલો આટલી ભૂમિકામાં એટલું કહી શકીએ કે સમતલ પરનો બિંદુ એ છે, એનો સ્થાન સદિશ એ બાર છે અને સમતલનો લંબ સદિશ n છે. સમતલનું સમીકરણ મેળવું. ધારો કે વ્યાપક રીતે કોઈ બિંદુ P છે. Pનો સ્થાન સદિશ R સદિશ છે. Pના યામ લેવા હોય તો XYZ, એના યામ લેવા હોય તો X1 Y1 Z1 લઈ શકીએ.
તો એટલું કહી શકીએ કે એપી સમતલનો સદિશ છે. શું કામે કે એ બિંદુ સમતલ પર છે, સમતલ એમાંથી પસાર થાય છે, અને પી બિંદુ આપણે સમતલ પરનું બિંદુ લીધું છે. તો એપી સદિશ એ સમતલ પરનો સદિશ થાય, અને તો અભિલંબ એને લંબ હોય, તેથી તેમનો ડોટ પ્રોડક્ટ 0 થાય. આટલું તો સાવ ક્લિયર. એપી સદિશ કેમ મળે? તો ઓપી માઇનસ પીના સ્થાન સદિશમાંથી એનો સદિશ બાદ. પીનો સ્થાન સદિશ એટલે ઓપી, એનો સ્થાન સદિશ એટલે ઓએ. ડોટ એન બરાબર 0. ઓપી સદિશ એટલે પીનો સ્થાન સદિશ શું થઈ રહ્યો છે આપણે? આર સદિશ માઇનસ ઓએ એટલે એનો સ્થાન સદિશ એ ધારેલો ડોટ એન, અથવા બીજા સ્વરૂપે ડોટ પ્રોડક્ટ કરીએ તો આવી રીતે લખી શકાય છે. એ પણ એટલું જ ઉપયોગી. આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ એ ડોટ એન. બસ આ થઈ ગયું સમતલનું સમીકરણ. હમણાં જે એક લખ્યું તો આર ડોટ એન બરાબર ડી, એવું જે લાગશે. આર ડોટ એન બરાબર ડી. ડી એટલે કે આ એ બિંદુ આપેલું છે, એનો અભિલંબ છે, એટલે કે બિંદુ અને અભિલંબનો ડોટ પ્રોડક્ટ કોઈ અદિશ મૂલ્ય મળે, એટલે કે આ કોઈ અદિશ છે, અને એન આના જેવું જ સૂત્ર થઈ જાય છે. એકંદરે બંને સમાન જેવા જ છે. ઉગમ બિંદુથી અંતર જે આપ્યું હોય, જો એ અંતર લખતો હોય તો અહીં એન કેરેટ થઈ જતો હોય, બસ એટલો જ ફેર છે. કાર્તેજી સ્વરૂપે ફેરવવું છે. કાર્તેજી સ્વરૂપ ફેરવવા માટે આપણે બિંદુઓના યામ મૂકશું. કાર્તેજી સ્વરૂપ લખવું છે તો એના યામ x1 y1 z1 લઈએ, અને પીના યામ x y z લઈએ. જે આ અમુક ધારણા છે એ કોમન જ છે બધામાં. એના યામ બિંદુ એટલે કે જ્યારે આપણે 11મા ધોરણમાં રેખા ચેપ્ટર જોઈ ગયા ત્યારે એના યામ x1 y1 લેતા, પીના યામ xy લેતા. એવી રીતે અવકાશમાં છે તો એક ઝેડ યામ વધારેલો છે. કોઈ જ ધારવામાં કે કાંઈ નવીનતા ખાસ નથી. જે ત્રિપરિમાણ આવ્યું તો ઝેડ યામ વધવો જોઈએ તો એ એક વધારેલો છે, બાકી બધું રેગ્યુલર આવેલું જાય છે. એ અને પીના યામ આવા લઈએ તો એનો સ્થાન સદિશ, એ સદિશ શું થાય? તો યામ ઉપરથી થાય x1 i કેરેટ, y1 j કેરેટ, z1 k કેરેટ, અને આર સદિશ બરાબર શું થાય? તો યામ ઉપરથી xi પ્લસ yj પ્લસ zk થાય. બરોબર છે? હાલો હવે આ કિંમત આમાં મૂકી દઈએ તો આર માઇનસ એ એટલે બંનેની બાદબાકી કરીએ તો અનુરૂપ ઘટકોની બાદબાકી, આઈવાળા આયરે આઈવાળાની, જે વાળા આયરે જે, અને એમાં કોમન લઈએ તો શું થશે? લખાવતા જાવ તો x1 માઇનસ આર માઇનસ એ એટલે x માઇનસ x1 આઈ પ્લસ y માઇનસ y1 જે પ્લસ z માઇનસ z1 કે, બંનેની બાદબાકી લખી. બરોબર છે? આર માઇનસ એ ડોટ એન, એન અભિલંબ છે. અભિલંબ ધારો કે આપણે અભિલંબના દિગ્ગુણોત્તરો એબીસી લઈએ, એટલે કે એન બરાબર એઆઈ બીજે સી કે આમ લઈએ તો અભિલંબના દિગ્ગુણોત્તર એબીસી છે, એટલે આ સદિશ આવો થયો. એઆઈ બીજે સી કે બરાબર 0. સાદુરૂપ આપી દઈએ તો ડોટ પ્રોડક્ટ કેમ થાય? અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો. તો x માઇનસ x1 એ y માઇનસ y1 એની હારે જેનો ગુણાકાર, જેના ઘટક બીનો, z માઇનસ z1 ઇન્ટુ સી બરાબર 0. આ સમતલનું સમીકરણ મળી ગયું છે. કેવી રીતે સમીકરણ મેળવશું, ક્યાં ઉપયોગ કરશું? તો સદિશ સ્વરૂપે જ્યારે લખવાનું હોય ત્યારે આ કે આ બેમાંથી એક લખશું. અહીંયા ડી પણ લખી શકાય છે. ત્યાર પછી જો બિંદુ આપ્યું હોય
અને અભિલંબ આપ્યો હોય તો સીધું જ આમાં મૂકી દેશું. આમ ન મૂકવું હોય તો આમાં પણ મૂકી શકાય છે. આમાં મૂકીએ એટલે કારની જગ્યાએ એક્સ વાય ઝેડ રાખશું, એન બે જગ્યાએ અભિલંબ મૂકી દેશું ને એ એટલે આપેલ બિંદુ મૂકી દેશું. એમાં મૂકીએ તો પણ આ જ સ્વરૂપ થાય. હજી તમે ગુણાકાર કરીને જુદું પાડી શકો. ગુણાકાર કરો તો શું થાય? એ એક્સ બી વાય સી ઝેડ બધાના પહેલાં ઘટક લખ્યા એટલે એ એક્સ પ્લસ એક લીટી ઉમેરી દેજો. એટલે કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ બરાબર એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન બરાબર આ સમીકરણ સમતલનું થયું. ઓકે, ચાલો એના પછી 10મું હજી એક સૂત્ર ચલાવી દઈએ. સાવ સહેલું છે. 10મું ત્રણ ભિન્ન બિંદુઓ આપ્યા હોય, ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલ એનું સમીકરણ મેળવવું છે. નું સમીકરણ ચાલો અમુક ધારણા આકૃતિમાં જ લખી નાખીએ. ધારો કે એક સમતલ છે, સમતલ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થાય છે. એટલે આવી રીતે લખી નાખ્યું. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ હોય તો જ સમતલ નિશ્ચિત થાય. સમરેખ બિંદુ હોય તો કે સમતલ નિશ્ચિત ન થાય. જેમ કે એક બિંદુમાં પસાર થતી રેખા તો નિશ્ચિત નથી. બે બિંદુ આપે તો બંનેમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા મળે, અનન્ય રેખા મળે. એમ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ હોય તો તેમાંથી ત્રણેયમાંથી પસાર થતું અનન્ય સમતલ મળે. એટલે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુમાં પસાર થતું સમતલનું સમીકરણ મેળવવું છે. ધારો કે બિંદુઓ એબીસી અથવા તો આર એસ ને ટી છે. ધારો કે આરનો સ્થાન સદિશ એ સદિશ છે, એસનો સ્થાન સદિશ બી અને ટીનો સ્થાન સદિશ સી સદિશ છે. બરોબર છે. એવી રીતે વર્ણન. ધારો કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ આર એસ ટીના સ્થાન સદિશ અનુક્રમે એ સદિશ બી સદિશ અને સી સદિશ છે. અહીં સમતલનો અભિલંબ શું થાય? સમતલને લંબ સદિશ શું થાય? તો સમતલ પરના બે સદિશ આર એસ અને આર ટી નો ક્રોસ પ્રોડક્ટ કરીએ. સમતલના બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે સમતલને એ બંનેને લંબ હોય એવો સદિશ મળે. એટલે કે આ બંને સમતલ પર છે તો એ બંનેને લંબ એટલે સમતલને લંબ સદિશ મળે. ટૂંકમાં એન સદિશ શું થશે? એન સદિશ બંનેને લંબ આર એસ ક્રોસ એસ ટી થશે. હવે સમતલનું સમીકરણ મેળવવું છે. ચાલો તો બિંદુ મળી ગયું છે અને અભિલંબે મળી ગયો છે. તો આ રહ્યું સૂત્ર. આ સૂત્રમાં એન એટલે આ મૂકી દઈએ. તેથી સમતલનું સમીકરણ આર માઇનસ એ ડોટ લંબ સદિશ શું થયું? આર એસ માઇનસ એસ ટી, આર એસ ક્રોસ આર ટી. સોરી, આ જ સૂત્રમાં એન એટલે અભિલંબ મૂકવાનો હોય ને એ એટલે બિંદુ તો છે જ એનો એ જ. એટલે આર માઇનસ એ પછી અહીંયા મૂકવાનું છે સમતલનો લંબ સદિશ. તો લંબ સદિશ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે બંનેને લંબ હોય એવો એક સદિશ મળી ગયો. બંનેને લંબ એટલે એ સમતલને પણ લંબ થશે જ. બરાબર, કારણ કે આ બંને સદિશો સમતલ પર છે એટલે બંનેને લંબ સદિશ એ સમતલનો લંબ સદિશ થયો. તેથી આર માઇનસ એ ડોટ આર એસ કેમ મળે? આર એસ તો એસના સ્થાન સદિશમાંથી આરનો સ્થાન સદિશ બાદ એટલે કે બી માઇનસ એ ક્રોસ આર ટી કેમ મળે? તો ટીના સ્થાન સદિશમાંથી આરનો સ્થાન સદિશ બાદ. સાવ સિમ્પલ છે ભાઈ. એન મેળવવું એ રીત પણ આમાં આવી ગઈ કે જ્યારે ત્રણ બિંદુ હોય તો અભિલંબ કેમ મેળવવો, લંબ સદિશ કેમ મેળવવો તે આમાં આવી ગયું છે.
ત્યાર પછી આ સૂત્રનો આમાં ઉપયોગ કર્યો શું કે બિંદુ આપ્યું હોય ને અભિલંબ આપ્યો હોય તો બિંદુ તો એ આમાં હતું એ જ બિંદુ અહીંયા પણ છે જ. હા, અહીંયા તમે એની જગ્યાએ ધ્યાન રાખો, સદિશ બી પણ લખી શકો કે સદિશ સી એ લખી શકો. દાખલા આવશે ત્યારે તમે ટ્રાય કરી જોજો, બધા જવાબ સરખા આવશે. બરાબર છે. અહીંયા શું મૂકવાનું છે સૂત્રમાં, તો સમતલ પરનું બિંદુ મૂકવાનું છે. તો સમતલ પરનું બિંદુ એટલે એ લઈ શકો, બી પણ છે ને સી પણ છે, એટલે કાયદેસર ચાલે. અને અહીંયા સમતલનો અભિલંબ લખવાનું, તો અભિલંબ આવી રીતે મળે એ લખી નાખ્યો છે, કોઈ જ વાંધો નથી. કાર્તેજી સ્વરૂપની વાત કરીએ. કાર્તેજી સ્વરૂપે સમતલનું સમીકરણ લખવું છે તો આપણે રેગ્યુલર યામ જ લઈએ. શું લઈએ? આરના યામ x1 y1 z1 લઈએ. આરના યામ x1 y1 z1 લઈએ, પેલું બિંદુ. એસ બીજું બિંદુ છે, એના યામ x2 y2 z2 લઈએ. ટી ત્રીજું બિંદુ છે, એના યામ x3 y3 ને z3 લઈએ. અને એ આમાં મૂકીએ તો કાર્તેજી સ્વરૂપ સમતલનું આવું થશે કંઈ, કારણ કે આ એક પેટી ગુણન દર્શાવે છે, ડોટ પ્રોડક્ટ ને આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ. જેમ કે યાદ કરો, એ ડોટ બી ક્રોસ સી હોય તો શું લખતા? નિસ્વાયિક સ્વરૂપે આ પહેલી હાર દર્શાવે, બી બીજી હારને, આ છે એ ત્રીજી હાર. બરાબર છે, પેટી ગુણન છે ABCનું. એક ધ્યાન રાખો. તો આ પ્રમાણે આપણે હવે અહીંયા લખવાના છીએ. તો આ એ જ પ્રકાર છે, આ પહેલી હાર આવશે, આ બીજી હાર, ત્રીજી હાર. આર એટલે વ્યાપક બિંદુ છે, પી XYZ કોઈ પણ બિંદુ છે. તો XYZ માંથી એનો સ્થાન સદિશ એટલે x1 y1 z1 બાદ કરીએ, પહેલી હાર થાય. આના ઉપરથી પહેલી હાર x x1 y y1 z z1, આમ જ યાદ રાખજો. આ બીજી હાર એટલે બીજા બિંદુમાં પેલું બિંદુ બાદ x2 x1 y2 y1 z2 z1. આ ત્રીજી હાર થાય છે. ત્રીજી હાર એટલે ત્રીજા બિંદુમાંથી પેલું બિંદુ બાદ, એટલે x3 y3 z3 માંથી આ બાદ કરીએ એટલે x3 x1 y3 y1 ને z3 z1. ઓકે, સાવ સૂત્ર સહેલું છે. સદિશ સ્વરૂપ યાદ રાખો, કાર્તેજી એની ઉપરથી આ પહેલી હાર, બીજી હાર ને ત્રીજી હાર. ઓકે, સમજીને પાછું આ યાદ રાખી લો. ક્યાં ઉપયોગ કરવો? તો ત્રણ બિંદુઓ આપ્યા હોય, અસમરેખ હોય તો એમાંથી પસાર થતું સમતલનું સમીકરણ મેળવવા ઉપયોગી છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે? તો XYZ એ લખી નાખો. પછી અહીંયા બધી જગ્યાએ શું લખવાનું છે? તો પેલું બિંદુ છે. x2 y2 z2 ની જગ્યાએ બીજું બિંદુ લખી નાખો. x3 y3 z3 ની જગ્યાએ ત્રીજું બિંદુ લખી નાખો. તો ત્રણેય બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મળી જાય. ત્યાર પછી એના પછી અક્ષો પરના અંતઃખંડ હોય તો સમતલનું સમીકરણ મળી જાય. અક્ષો પરના અંતઃખંડો આપેલા હોય. અગિયારમું સૂત્ર, અંતઃખંડ સ્વરૂપે સમતલનું સમીકરણ. આ બિંદુ અભિલંબ હતું, આ ત્રણ બિંદુ સ્વરૂપે હતું. હવે અંતઃખંડ સ્વરૂપે સમતલનું સમીકરણ. ધારો કે સમતલના યામાક્ષો પરના અંતઃખંડો અનુક્રમે ABC છે. આપણે રેખામાં A અને B અંતઃખંડ લેતા, અહીંયા ત્રણેય અક્ષો છે તો ત્રણેય અંતઃખંડ અનુક્રમે ABC છે. એટલે X અંતઃખંડ A, Y અંતઃખંડ B, Z અંતઃખંડ C. તેથી સમતલ શેમાંથી પસાર થાય? તો A00 માંથી પસાર થાય. X અક્ષ પરનો અંતઃખંડ A છે તો A00 માંથી પસાર થાય. Y અક્ષ પરનો અંતઃખંડ B છે તો 0B0 માંથી પસાર થાય. એવી રીતે C બિંદુના યામ 00C થાય. બરોબર છે. હવે ત્રણ બિંદુ ઉપરથી સમતલનું સમીકરણ મેળવવું તો આ સૂત્ર ઉપરથી મળી જાય. પહેલાં હું એ સૂત્રના ઉપયોગથી સમજાવી દઉં છું.
શું છે સૂત્રમાં? તો એક્સ વાય ઝેડ લખી નાખવાના છે, પછી માઇનસ, પછી શું છે x1 y1 z1 એટલે પહેલું બિંદુ, એટલે કે પહેલું બિંદુ x1 y1 z1. પછી શું આવે છે? બીજું બિંદુ માઇનસ પહેલું બિંદુ, બીજું બિંદુ એટલે 0 b 0, એમાંથી પહેલું બિંદુ બાદ કરો, એ 0 0 બાદ કર્યા. ત્રીજી આર શું છે? તો ત્રીજા બિંદુ x3 y3 z3 માંથી પહેલું બિંદુ x1 y1 z1 બાદ, તો ત્રીજું બિંદુ લખું 0 0 c, એમાંથી પહેલું બિંદુ એ 0 0 બાદ કરીએ, સાદુરૂપ આપીએ એટલે સમતલનું સમીકરણ મળી જાય. સમતલનું સમીકરણ જે મળશે એ યાદ રહી જાય એવું છે. જેમ કે આટલું ઘણાને યાદ હશે. શું છે આ? અક્ષો ઉપર એ અને બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ છે. હવે સમતલનું આનું સાદુરૂપ આપશો તો આવું આવશે, આટલું વધારે ઝેડ વાળો વિભાગ એટલું પદ વધી જાય છે. તો આનું કોઈ પણ રીતે સાદુરૂપ તમે આપશો તો આવી જશે. સાદુરૂપ તમારી ઉપર છોડીએ છીએ. બીજી રીતે હજી સમતલનું સમીકરણ મળી જાય આ જ રીતે સાબિતી સ્વરૂપે. અને ત્રીજું સમતલનું સમીકરણ આપણે ધારી લઈએ. સમતલનું સમીકરણનું હવે સ્વરૂપ ખબર પડી ગઈ છે કેવું છે. એક્સ વાળું પદ આવે, વાય વાળું પદ આવે, ઝેડ વાળું પદ આવે અને ડી, આવું સમતલનું સમીકરણ ધારી લઈએ. હવે એ સમતલ a0 0 0b 0 0 0 c માંથી પસાર થાય. આમાંથી પસાર થાય એટલે એક્સ વાય ઝેડની જગ્યાએ a0 0 0 મૂકો એટલે તમને કેપિટલ એની કિંમત મળી જાય. બીજું બિંદુ મૂકો એટલે કેપિટલ બીની કિંમત મળી જાય. ત્રીજું બિંદુ મૂકો તો કેપિટલ સીની કિંમત મળી જશે. મૂકજો, કેપિટલ એબીસી મેળવો અને એ કેપિટલ એબીસી અહીંયા મૂકી દેશો એટલે સમતલનું સમીકરણ આ મળી જશે. બે રીતે મેળવવાનું. ઓકે, એક આ રીતે મેળવો અને આ રીતે પણ મેળવો. આ રીત છે એક દાખલામાં ઉપયોગ સ્વરૂપે છે અને આ છે પણ એવું જ કહેવાય કે આ બિંદુમાંથી આ અંતઃખંડ છે એટલે આ બિંદુમાં પસાર થાય. હવે સમતલનું સમીકરણનું સ્વરૂપ આવું છે, આજે જોઈ ગયા એ સૂત્ર પ્રમાણે. તો આવું ધારી શકીએ. અહીં કેપિટલ એબીસી એટલે ધાર્યા છે કે સ્મોલ એબીસી આપણે અહીંયા સંકેતનો ઉપયોગ કરી લીધેલો છે. ઓકે, સરસ. આ સૂત્રો સમજીને તૈયાર કરી નાખો. નેક્સ્ટ લેક્ચરે હજી થોડા આગળ સૂત્ર જોશું. ઓકે, થેન્ક યુ.